નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે આ વિડીયોમાં શું જોવાના છે? તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે સામાજિક વિજ્ઞાનનો વિષય રહેવાનો છે. ધોરણ રહેશે 6, સમય રહેશે 1 કલાકનો સમય રહેવાનો છે. તારીખ છે આપણે જોઈએ તો 1/3/2025, એટલે કે 1 માર્ચ તારીખ રહેશે. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું આ પેપર સોલ્યુશન જોવાનું છે. આઈએમપી પેપર સોલ્યુશન છે. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલું છે, ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ હતું શુદ્ધોધન. શું હતું? શુદ્ધોધન. કપિલવસ્તુના આપણે જોઈએ તો રાજા હતા એમ કહી શકાય. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? તો ત્રિપિટક છે એમાં શેનો સમાવેશ થાય છે? તો તેમાં એ છે સુત પીટક, બી છે વિનય પીટક, સી છે અભિધમ પીટક. તો આ ત્રણેયનો સમાવેશ થાય છે એ ત્રિપિટકમાં થાય છે, સુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? તો જૈન ધર્મના 23મા તીર્થંકર હતા કોણ હતા? પાર્શ્વનાથ હતા. એનું આપણે જોઈએ તો નિશાન શું છે? સાપ છે એનું નિશાન છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. શું હતું? સિદ્ધાર્થ છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું. પછી આગળનો ક્વેશ્ચન છે 5મા નંબરનો ક્વેશ્ચન, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ છે સારનાથમાં આપ્યો હતો. ક્યાં આપ્યો હતો? સારનાથમાં આપ્યો હતો. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, કલિંગના યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો કલિંગના યુદ્ધમાં કોની જીત થઈ હતી? તો સમ્રાટ અશોકની જીત થઈ હતી. કોની જીત થઈ હતી? સમ્રાટ અશોક. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું નિર્માણ પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. કોના સમયમાં? ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં. ક્યાં? ગિરનગર જૂનાગઢમાં કરવામાં આવ્યું હતું. પલાસીને સુવર્ણસિક્તા નદીના આપણે જોઈએ તેના બંધ બાંધીને બનાવવામાં આવેલું હતું. 8મા નંબરનો ક્વેશ્ચન છે, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડનું કયા શહેરોને જોડે છે? તો દિલ્હીથી કોલકાતા શહેરને જોડે છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૌર્ય વંશની સ્થાપના છે ચંદ્રગુપ્ત પહેલા દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? ચંદ્રગુપ્ત પહેલા દ્વારા મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવી હતી. આ 10મા નંબરનો ક્વેશ્ચન છે, લાસ્ટ વિકલ્પવાળો ક્વેશ્ચન, અશોકે કયો ધર્મ સ્વીકાર્યો હતો? તો બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. અને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે તેના પુત્રને આપણે જોઈએ તો સંઘમિત્રાને આપણે જોઈએ તો ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકામાં મોકલ્યા હતા. એ તમારે યાદ રાખવાનું રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો ખંડ પર્વત છે. ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા કહે છે? તો ચારે બાજુ પર્વતમાળાથી ઘેરાયેલ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. પછી છે, આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે? તો ત્રિસ્તરીય એટલે કે 3 સ્તરનું માળખું સ્વીકારે છે. તેમાં ગ્રામમાં ગ્રામ પંચાયત, તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લાએ જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. પછી છે, તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે? તો તાલુકાના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. 5મા નંબરનું છે, મેયર પોતાના હોદ્દા પર ખાલી જગ્યા મુદત માટે રહી શકે છે? તો 2.5 વર્ષ માટે. તો આવી રીતે ખાલી જગ્યાઓ પૂરી રહેવી. પછી છે વિભાગ બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતું? તો જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? તો ત્રિપિટકમાં સુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા છે પ્રાકૃત. ઉચ્ચ પ્રદેશમાં લાવાની ફળદ્રુપ જમીન કયા પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે? તો કપાસના પાક માટે છે. ઉચ્ચ પ્રદેશની લાવાની કાળી જમીન છે, જેને આપણે રેગુના નામથી પણ ઓળખીએ છીએ, તે આપણે જોઈએ તો કપાસના પાક માટે સારી એવી માફક આવે છે. હોસ્ટ પર્વત કઈ જગ્યાએ આવેલો છે? તો હોસ્ટ પર્વત જર્મનીમાં આવેલો છે અને ખંડ પર્વત છે. ભારતમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે?
તો ભારતમાં લાવાનો ઉચ્ચ પ્રદેશ મહારાષ્ટ્રમાં આવેલો છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તો મામલતદાર છે એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે. મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તો મહાનગરપાલિકામાં 50% મહિલા અનામત હોય છે. મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? તો મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનરને ગણવામાં આવે છે. પછી આગળના ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા? તો જૈન ધર્મે 24માં તીર્થંકર મહાવીર સ્વામીએ 5 મહાવ્રતો આપ્યા હતા. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. તેમાં આપણો જવાબ શું આવશે? અસ્તેય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ. તો આવ્યો તમે જવાબ કરી શકો. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. પછી છે, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું? તેનો જવાબ સાહિત્ય જોઈ લો. સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ કયા કયા પરિણામો આવ્યા? પછી છે, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. તો બંને 3 ક્વેશ્ચન છે, સાહિત્ય પોઝ કરીને વાંચી લો. તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્યથી સરહદેથી કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ અને દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક, પશ્ચિમ ગુજરાતે સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્ત અને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસ નિકેટરે પોતાના રાજદૂત ચંદ્રગુપ્તના દરબારો મોકલ્યો. આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. ઉચ્ચ પ્રદેશ છે સમુદ્ર સપાટીથી સામાન્યથી 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો અને સમથળ ભૂમિ ભાગ છે. મેદાન છે એનાથી ઊંચો નહીં એવો સમથળ ભાગ હોય છે. ઉચ્ચ પ્રદેશ થોડોક ઊંચો હોય છે, એ રીતે યાદ રાખવાનું રહેશે. તલાટી કમ મંત્રીના કયા કયા કાર્યો કરે છે? તેની માહિતી જોઈ લો. પછી છે વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? ટૂંક નોંધ લખો. ખંડ પર્વત. તો એનો જવાબ સાહિત્ય જોઈ લેવો. મેદાનોનું મહત્વ, સામાજિક ન્યાય સમિતિ. તો આના જવાબ તમારે જાતે મિત્રો કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલા મિત્રો આપણા પ્રશ્નો હતા, સાહિત્ય જોઈ લેવા. તો મિત્રો હવે આ વિડીયો સોલ્યુશનનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.